નામ ન કરવા એવા મસ્તકને દૂર કરી અને વિવેકયુક્ત મસ્તક, એટલે તો ગણેશ વિવેકના દેવ કહેવાય છે. જે મહાદેવજીના ધામમાં આવે, મહાદેવજીના ઘરમાં આવે, મહાદેવજીને કૈલાસમાં આવે, એ દરેક લોકોને વિવેકની દ્રષ્ટિ મળી જાય. એ વિવેકનું મસ્તક શિવ લગાડે છે. ભગવાન શિવ શું આપે તો કે વિવેક દ્રષ્ટિ આપે. જે શિવજીની સાધના કરે એને વિવેક દ્રષ્ટિ મળે, એ હેતુથી પણ મસ્તક કાપવામાં આવ્યું. એમ અનેક કથાઓ છે, પણ મારે એ અનેક કથાઓમાં આપને ગળે ઘૂંટડો ઉતરો કે નહીં ગણેશજીના મસ્તક પ્રત્યેનો. ગણેશજીના મસ્તકની પાછળનું કારણ આ હતું ને એક દિવસ બંને ભાઈઓ ગણેશજી પછી તો મસ્તક લગાડ્યું, માએ ક્રોધ કર્યો છે કે કોઈ પણ ભોગે મારો દીકરાને હવે તમે અગ્રગણ્ય બનાવો. ભગવાનને ખબર હતી કે એ બનાવવાના હતા કે જાઓ તમારા બાળકની જેમ પરમ તેજની પૂજા થતી ને દરેક કાર્યના શુભ આરંભમાં, એની જગ્યાએ એ જ પરમ તેજની જગ્યાએ તમારા દીકરા ગણેશનું નામ પણ ગણેશ રહેશે. અને ગણેશજીની પૂજા વિઘ્ન વિનાયકને એનાથી નહીં, ગણેશાય નમઃ એનાથી જ કરવી પડે. એટલે તો ગણેશજીના ઘણા નામ છે, ન બોલી શકાય પૂજામાં. ઓમ ભૂર ભુવસ્વ ધૂમ્રકેતવે નમો નમઃ એમ બોલી શકાય, પણ એક પણ બ્રાહ્મણ એમ નહીં બોલે કે ધૂમ્રકેતવે નમો, વિનાયકાય નમો નમઃ એમ નહીં બોલે. સિદ્ધિ બુદ્ધિ સહિત ગણેશાય નમઃ એમ જ બોલશે. કા ગણપતયે નમઃ, એ ગણપતિની વિશેષતા છે. બંને ભાઈઓ નાના હતા અને બંને ભાઈઓ રમતા હતા. રમતા રમતા બે બોલતા હતા, અહંચ પરણેશ્યામી, હું પેલા પરણીશ. સહમ ચૈવ પુનઃ પુનઃ, હું પેલા પરણી, હું પેલા પરણી. બંને ભાઈઓ માતા પિતા પાસે ગયા અને બંને લોકોએ કહ્યું કે હું પેલા પરણીશ, હું પેલા પરણીશ. ત્યારે માએ કહ્યું કે એક કામ કરો, તમારા બેમાંથી જેને પણ પરણવું હોય એ પેલા પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પેલા જે આવશે એ પરણશે. આવી ગયા આપણી જાત વચ્ચે ગણેશજી. આ પ્રત્યક્ષ દર્શન થાય. હવે આ જોઈને તમને એવું નથી લાગતું કે આને વારંવાર જોઈ રાખીએ તો એ બધા ગુણો આપણામાં આવી જાય? એનું પેટ છે. મેં જુનાગઢની એક કોલેજમાં વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય એ શ્લોકને મેં આખો લોની ભાષામાં સરખાવ્યો હતો, આખો શ્લોક. મેં કીધું જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી મને કોઈ જણાવે કે મારે આ શ્લોક આ ભાષામાં સમજવો છે તો મેં કીધું સમજાવવાનો પ્રયત્ન કરીશ. આપણે પછી એ સમજાવશું. પણ અહીંયા ગણેશજી આવી ગયા છે તો ગણેશજીને પણ આપણે પ્રાર્થના કરીએ કે હે ગણેશજી તમે અમારી ઉપર કૃપા કરો. ગણેશજી અને ભગવાન મયુરેશ્વર એટલે ભગવાન કાર્તિકેયજી બંનેને લગ્ન કરવા હતા. આપણે એમ થાય કે બેયને લગ્નની ઉતાવળ શા માટે હતી? કારણ કે અમારા ભોળાનાથે, અમારા પિતાજીએ બહુ મોડા લગ્ન કર્યા છે, તો અમારે વહેલા લગ્ન કરીને લોકોને એક મેસેજ આપવો કે મોટી ઉંમરે લગ્ન ન કરાય, એ મેસેજ આપવા ગણેશજી આવ્યા છે. એટલે સૌથી સારામાં સારી બાબત એ છે કે નાની ઉંમરમાં લગ્ન થઈ જાય. અને નાની ઉંમરમાં લગ્ન થઈએ તો બાળકો પણ વહેલા મોટા થઈ જાય. બાકી મોટી ઉંમરે લગ્ન થાય તો પછી બાળકો પણ મોટી ઉંમર થાય. પોતે 60 વર્ષના થાય ત્યારે બાળકો 15-20 વર્ષના થાય. એટલે એ સંદેશો આપવા માટે પણ બે ભાઈઓ ગણેશજી વિચાર કરતા હતા. આપણે એમ થાય કે લગ્નનો શોખ ન હતો પણ સમાજને મેસેજ આપવાનો હતો. આ ગણેશજીની પૂજા અત્યારે કરવી જરૂર છે. અત્યારે એક ખોટો મેસેજ જાય છે કે પછી કરશું, અમે પેલા સેટ થઈ જાય પછી વિવાહ કરશું. પણ ખરેખર વિવાહની ઉંમર છે એ 25 વર્ષની ઉંમર છે. 25 વર્ષે લગ્ન કરી જ લેવા જોઈએ. એ મેસેજ આપવા માટે ગણેશજીની બંને ગયા. ને આપણે એમ થાય કે એના માતા પિતા આવી શરત રાખે કે જાઓ પૃથ્વીની પરિક્રમા જે પેલો કરી આવે એની સાથે લગ્ન કરી નાખશું. લગ્ન કરતા પહેલા એક વખત આખી પૃથ્વીને જોવી જોઈએ. એક વખત લગ્ન કરતા પહેલા એક તીર્થાટન કરવું જોઈએ. રામ આવ્યા છે અહીંયા. જે લોકો કહેતા કે રામ ગુજરાતમાં આવ્યા જ નથી, એને યોગ વાસિષ્ઠ રામાયણ વાંચવાની જરૂરિયાત છે. યોગ વાસિષ્ઠ રામાયણમાં રામજીએ તમામ તીર્થોમાં, રામજી એની યુવાનીમાં લગ્ન કરતા પહેલા ભણીને આવ્યા એટલે કહ્યું મારે તીર્થાટન કરવું છે. અને ચારેય દિશાના સમુદ્રમાં રામજી ગયા છે. એનો મતલબ છે અહીંયા આવ્યા હશે. આ પશ્ચિમ દિશાનો સમુદ્ર છે દ્વારકા. અમારે બેટ દ્વારિકામાં હું ભણતો ત્યારે એક તુલસી ચોરા આશ્રમ હતો. એ તુલસી ચોરા આશ્રમ ને રામ ઝરૂખા ને બધું હતું. ત્યાં બધા કહેતા કે રામજી અહીંયા આવ્યા હતા ને રામજી અહીંયા. મને કીધું રામજી અહીં કેમ આવ્યા હશે? પણ યોગ વાસિષ્ઠ વાંચ્યું પછી ખબર પડી કે રામજીએ બધામાં તીર્થયાત્રા કરી છે. રામજી બધામાં ફરતા ફરતા
અહીંયા તીર્થયાત્રામાં દ્વારિકા પણ આવ્યા, ચારેય સમુદ્રને એને સ્પર્શ કર્યો છે. પૃથ્વીની પરિક્રમા કરો, તમે તીર્થયાત્રા કરો એટલે બધું ખબર પડી જાય કેની સાથે કેમ રહેવાય, કેમ ન રહેવાય. એટલે એક વખત સમાજને, એટલે તો મૂર્તિ મંદિરમાં પ્રતિષ્ઠાપિત થાય એ પહેલા એને આખા ગામની નગરચર્યા કરાવવી પડે. આમ જે નગરચર્યા કરે આખા ગામની ને પછી બેસે, એમ એક વખત તમારા દીકરાના લગ્ન થાય એ પહેલા એને સમાજની વચ્ચે મોકલી દો. એટલે પૃથ્વીની પરિક્રમા જે પહેલા કરી આવે. અને સૌથી પહેલા ગણેશજી અને કાર્તિકેયજી બંને નીકળ્યા. કાર્તિકેયજી આખી પ્રદક્ષિણા કરીને આવી ગયા છે અને ગણેશજીએ પોતાના માતા પિતાને બેસાડી અને એની 7 પ્રદક્ષિણા કરી નાખી છે. અને જ્યારે કાર્તિકેયજી આવ્યા કે મારા લગ્ન પહેલા કરાવી દો, કે ના તારા પહેલા. ગણેશજી કે તમારા પહેલા ભાઈ મેં પ્રદક્ષિણા કરી નાખી છે, કે મારી આગળ તો કોઈ હતું જ નહીં. ત્યારે કહ્યું મયા તુ પૃથ્વી ક્રાંતા સપ્તવારમ પુનઃ પુનઃ. એક વાર નહીં, મેં 7 વખત પ્રદક્ષિણા કરી છે આખી પૃથ્વીની. એવમ કથમ બ્રુવાતે વે પુનશ્ચ પિતરાવિહ. શા માટે કરી, કેમ કરી એ પ્રદક્ષિણા છે, પણ થોડી ક્ષણો માટે ગણેશજીને મારે લાંબા સમય સુધી અહીંયા ઊભા નથી રાખવા. ગણેશજીના લગ્ન વિશ્વરૂપની દીકરીઓ સાથે કર્યા. એકનું નામ હતું સિદ્ધિ અને એકનું નામ હતું બુદ્ધિ. સિદ્ધિ અને બુદ્ધિ સાથે, જેને આપણે ગુજરાતીમાં રિદ્ધિ અને સિદ્ધિ કહીએ છીએ, આ બંને સાથે એમના લગ્ન થયા. બંને વિશ્વરૂપની કન્યા હતા અને બેય બહેનો સિદ્ધિ અને બુદ્ધિ એક સરખા હતા. સિદ્ધિ જમે તો બુદ્ધિ જમે. એટલે પિતાજી વિશ્વરૂપે નક્કી કર્યું હતું કે વિશ્વકર્મા કહે કે મારી બે પુત્રી, વિશ્વકર્માની પુત્રી છે બે, મારી બે પુત્રી હું એને જ પરણાવી જે બધી રીતના યોગ્ય બોલ. મહાદેવજી માગું નાખ્યું ને એના લગ્ન થઈ ગયા સિદ્ધિ અને બુદ્ધિ સાથે ગણેશજીના. અને ગણેશજીએ સિદ્ધિ બુદ્ધિ સાથે આપણા હૃદયમાં પણ પધારે એ ભાવના સાથે ગણેશજીના 2 પુરાણો છે, એક ગણેશ પુરાણ ને એક મુદ્ગલ પુરાણ. મુદ્ગલ પુરાણમાં એવું લખ્યું છે કે અલગથી સિદ્ધિ અને બુદ્ધિની પૂજા કરવાની જરૂરિયાત નથી. ગણેશજીની કટીના ભાગમાં, કમરના ભાગમાં સિદ્ધિ અને બુદ્ધિ છે. એટલે અહીં તમારે સમજવાનું સિદ્ધિ ને બુદ્ધિ બાજુમાં નથી, પણ અહીં કમરમાં સિદ્ધિ અને બુદ્ધિ લઈને વારોતરિયા પરિવારની કથામાં દ્વારિકામાં આપણી વચ્ચે પધાર્યા છે. એવા ગણેશને 5 મિનિટ માટે અભિવાદન કરી લઈએ. ગણપતિ આયો બાપા, ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો. ભે બાપા તે તો નામ સુણાયો. ગજાનન આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગજાનન આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગજાનન આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગજાનન આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગણેશજીને કહે કે શા માટે આપે કહ્યું કે પૃથ્વીની પ્રદક્ષિણા. આપે ક્યાં કરી છે પૃથ્વીની પ્રદક્ષિણા? કહ્યું કે મેં માતા પિતાની પ્રદક્ષિણા કરી છે. ગૌરીનો નંદ આયો, શિવજીનો બાળ આયો. ગૌરીનો નંદ આયો, શિવજીનો બાળ આયો. આયો રે આયો બાપા, એક દંત આયો. આયો રે આયો બાપા, એક દંત આયો. ગણપતિ આયો બાપા, ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો. નિર્ભે બાપા તે તો નામ સુનાયો. ગજાનન આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગજાનન આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો.
ભગવાન ગણેશજીના વિવાહ થઈ ગયા, સિદ્ધિ અને બુદ્ધિને લઈને આવ્યા છે. આ સિદ્ધિથી એક સંતાન થયું, એનું નામ ક્ષેમ હતું, અને બુદ્ધિથી એક સંતાન થયું, એનું નામ હતું લાભ, જેને આપણે લાભ અને શુભ કહીએ છીએ. લાભ શુભ કાજે આયો, રીતિ સિદ્ધિ લઈને આયો. લાભ શુભ કાજે આયો, રીતિ સિદ્ધિ લઈને આયો. આયો રે આયો બાપા દેવ દુંદાળો. આયો રે આયો બાપા દેવ દુંદાળો. ગણપતિ આયો બાપા, ગણપતિ આયો બાપા, રીતિ સિદ્ધિ લાયો. નિર્ભે બાપા તે તો નામ સુનાયો. ગજાનન આયો, રીતિ સિદ્ધિ લાયો. ગજાનન આયો, રીતિ સિદ્ધિ લાયો. એટલે ગણેશ એટલે વિવેક છે. એટલે ભજન આરાધકો છે એટલે કહેવાની ઈચ્છા થાય, જે સંતવાણીના કાર્યક્રમમાં ગણેશજી ન બેસે એ આખા સંતવાણીના કાર્યક્રમમાં ક્યાંય વિવેક ન આવે. એ સંતવાણીનો કાર્યક્રમ પણ વિવેક સાથે કરવો હોય તો ગણેશજીને બેસાડવા પડે. અને મને એવું લાગે ગણેશ બેસાડવા જ અઘરા હોય, કારણ કે ઘણા બધા કાર્યક્રમોમાં જોયું છે કે ગણેશ ન બેસાડે અને સીધા જ કોઈ મને આ યાદ આવે છે, મને આ યાદ આવે છે એમ કરીને ચાલુ કરી દે. તો મારું એનું એવું માનવું છે કે એ આખા કાર્યક્રમમાં વિવેકની ક્યાંક ને ક્યાંક અછત રહે, વિવેકનો અભાવ રહે. ગણેશજીનો આવવાથી વિવેક ઓટોમેટિક આવી જાય. વિવેક લઈ આવો કે ગણેશજી લઈ આવા, શિવનું ફળ એ જ છે જીવનમાં વિવેકની પ્રાપ્તિ થાય. ભગવાન ભોળાનાથ વિસર્જનનું પ્રતીક છે. એ ભલે બધું વિસર્જન કરતા હોય, પણ ભગવાન કહે કે ભલે વિસર્જન કરું પણ મારો પુત્ર છે એ સર્જનનું પ્રતીક છે. જ્યાં જ્યાં વિસર્જન થાય ત્યાં ત્યાં નવું સર્જન થાય એ નિશ્ચિત રાખું. એવા ગણેશજીને વંદના કરીએ આપણે. કુંભઘડલો ભરી લાવે મારો સાહેબો. કુંભઘડલો ભરી લાવે મારો સાહેબો. કુંભઘડલો ભરી લાવે મારો સાહેબો. શંકર જલ રેડાય હો, શંકર જલ રેડાય હો. હાલો મારી સયરો, હાલો મારા સંતો, હાલો મારી સયરો, હાલો મારા સંતો. ગણેશ વધાવાને જઈએ, ઓ જઈએ, ગણેશ વધાવાને જઈએ. હાલો મારી સયરો, હાલો મારા સંતો, ગણેશ વધાવાને જઈએ. ઉમિયાજીના વાલા હો, ઉમિયાજીના વાલા અંગેથી ઉતરા. ઉમિયાજીના વાલા હો, ઉમિયાજીના વાલા અંગેથી ઉતરા. ગૌરી પુત્ર કહેવાય હો, પાર્વતી પુત્ર કહેવાય. હાલો મારી સયરો, હાલો મારા સંતો. ગણેશ વધાવાને જઈએ, ઓ જઈએ, ગણેશ વધાવાને જઈએ. હાલો મારી સયરો, હાલો મારા સંતો, ગણેશ વધાવા જઈએ.
વિનાયકા લંબોદર જય વિનાયકા ગજાનના ગજાનના લંબોદર જય ગજાનના 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 લંબોદર જય ગજાનના ઓ વિનાયકા વિનાયકા લંબોદર જય વિનાયકા 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 લંબોદર જય વિનાયકા લંબોદર જય વિનાયકા ઓ લંબોદર જય વિનાયકા. ભગવાન ગણેશજીના આ પ્રસંગને ઉપલક્ષમાં લઈને હવે પછી આપણે કોઈ પૂછે કે શિવજીએ ગણેશજીનું મસ્તક શા માટે કાપ્યું, તો એને 4 રીતે આપણે જવાબ આપી શકાય. સૌથી પ્રથમ તો ગણેશજીનું મસ્તક કાપવાનું પહેલું કારણ એ છે કે કશ્યપ ઋષિનો શાપ હતો ને એ શાપને સત્ય કરવા માટે, સૂર્યની કથા બ્રહ્મ વૈવર્તક પુરાણની, એ શાપને સત્ય કરવા માટે ભગવાને મસ્તક કાપ્યું. બીજું, ભગવાન શિવના ધામમાં રહીને અવિવેકના વિચારો છે, અવિવેકના વિચારો દૂર કરવા માટે, વિવેકના વિચારો સ્થાપવા માટે. ત્રીજું એ કારણ છે કે ભગવાન ગણનાયક જે બનવાનું છે એ ગણનાયકની દ્રષ્ટિ, એની દૂરદર્શિતા, એના કાન, એની આખી વિચારશ્રેણીનું આખું મસ્તક, એની વિચારોનું કેન્દ્ર કેવું હોવું જોઈએ, એટલે રાષ્ટ્રનાયક આવો હોવું જોઈએ, એટલે મસ્તક કાપીને બતાવ્યું. અને ચોથું કારણ એ છે કે ભગવાન કહેવા માગે કે હંમેશા પિતાએ જ પોતાના બાળકના મસ્તિષ્કમાં બુદ્ધિ આપવી જોઈએ, ત્યાં વિચાર પ્રગટ કર્યો. સુશીલો માતૃપુણ્યેન પુણ્ય પિતૃપુણ્યેન ચાતુર્યમ. પિતાનું પુણ્ય હોય તો દીકરો ચતુર થાય, બાકી દીકરો મૂર્ખ થાય. પિતાજીની સૌથી મોટી ફરજ છે દીકરાને બુદ્ધિયુક્ત બનાવવું. એટલે એક પિતાની ફરજ માટે અવિવેકનું મસ્તક કાપી વિવેકયુક્ત બનાવી અને બુદ્ધિયુક્ત બનાવવું એ પિતાની ફરજ છે, એના માટે મસ્તક કાપ્યું છે. ગણેશજી માટે જ્યારે લગ્ન માટે કાર્તિકેયજી કહે કે તમે લગ્ન કર્યા છે તો તમે પૃથ્વીની પ્રદક્ષિણા શા માટે પહેલા કરી છે, મને બતાવો કઈ રીતે આપ પૃથ્વીની પ્રદક્ષિણા કરી ચૂક્યા છો. ત્યારે એમણે કહ્યું, મયા તો પૃથ્વી ક્રાંતા સપ્તવારમ પુનઃ પુનઃ એવં કથમ બ્રુવાતે પુનશ્ચ પિતરાવિહ. મયા તો પૃથ્વી ક્રાંતા, મેં પૃથ્વીને 7 વખત પ્રદક્ષિણા કરી નાખી છે. અને પોતાના માતા પિતાને કહે કે સાચું મને કહો, માતા પિતાને ન્યાય તમે આપજો. ભોળાનાથને કહ્યું કે આપણા શાસ્ત્રમાં 2 વ્યક્તિઓને ધર્મ સ્વરૂપ કહેવામાં આવ્યા છે. માતા અને પિતા 2 ધર્મ સ્વરૂપ છે. ખાલી પૃથ્વીની પ્રદક્ષિણા માતા અને પિતા પૃથ્વી સ્વરૂપ કહેવાય. જ્યારે માતા અને પિતાના જીવનમાં ધર્મમય માતા પિતા હોય ત્યારે એ પૃથ્વી સ્વરૂપ કહેવાય. રોજ માટે અહીંયા જ્યારે શિવપુરાણની પૂજા થઈ જાય ત્યારે બધા લોકો એમના જે વડીલો હોય એમને અહીં પગે લાગે છે. બ્રહ્મપુરાણમાં એક કથા છે અહલ્યાના લગ્ન વિશે છે કે અહલ્યા સાથે બ્રહ્માજી એક શરત રાખે કે અહલ્યા સાથે એના લગ્ન કરીશ જે પૃથ્વીની પહેલી પરિક્રમા કરીને આવે. ઇન્દ્ર જ્યારે પહેલી પરિક્રમા કરીને આવે છે ને અહલ્યાનો હાથ આપવા માટે હજી જતા હોય બ્રહ્માજી, ત્યાં નારદજી કહે કે ભાઈ પહેલી પરિક્રમા એણે નહીં ગૌતમે કરી છે. કે કેવી રીતે? તો ગૌતમનો રોજનો નિયમ હતો ગાયને ચાંદલો કરે, ચોખા કરે, એક ફળ ખવડાવે ને એક પ્રદક્ષિણા ફરે, એમ રોજ 7 પ્રદક્ષિણા ફરે. અને આપણા ધર્મશાસ્ત્ર કહે અર્ધ પ્રસૂતા ધેનુ પૃથ્વી સ્વરૂપા. અર્ધ પ્રસૂતા ધેનુ ગાયને વાછરડો અડધો બહાર હોય ને અડધો વાછરડો અંદર હોય ત્યારે ગાયનું સ્વરૂપ પૃથ્વી સ્વરૂપ કહેવાય. ત્યારે સૌથી વધારે પીડા એ ગાયને થતી હોય ને આપણે પૃથ્વીને પણ અત્યારે પીડા થાય ત્યારે એ પૃથ્વી સ્વરૂપ હોય છે. ત્યારે ગાયની પ્રદક્ષિણા કરવી પૃથ્વીની પ્રદક્ષિણા બરાબર છે. એટલે આપણે ગાય વ્યાય ત્યારે ગાયને પ્રદક્ષિણા કરવા માટેનું મહત્વ છે. એ અર્ધ પ્રસૂતા જેનું પૃથ્વી સ્વરૂપા કહેવાય. એમ જ્યારે ભગવાનમય તમારા માતા પિતા ધર્મમય ત્યારે એ માતા પિતા પૃથ્વી સ્વરૂપ કહેવાય.
અને બંને ધર્મમય હતા ત્યારે મેં એની 7 પ્રદક્ષિણા કરી છે. અને ભગવાન ભોળાનાથે હા પાડી એટલે લગ્ન કરી નાખ્યા છે. લગ્ન તો થઈ ગયા છે ગણેશજીના. પછી એ સિદ્ધિ અને બુદ્ધિ આ બંને વિશ્વકર્માની પુત્રી હતી ને બંનેને ગણેશજી સાથે પરણાવ્યા. એનાથી 2 સંતાનો થયા. એકનું નામ ક્ષેમ અને એકનું નામ લાભ. સિદ્ધિથી ક્ષેમ થયા. જે સિદ્ધતાપૂર્વક કોઈનું કામ કરો તમે તો ક્ષેમ, બધાનું એમાં કલ્યાણ થાય. અને બુદ્ધિપૂર્વક કાર્ય કરીએ તો એનાથી બધાને લાભ થાય. એ જ આના 2 સંતાનો છે. આ બાબતથી રિસાય અને કાર્તિકેયજી જતા રહ્યા ક્રોંચ પર્વત ઉપર. અને જ્યારે શિવ અને પાર્વતી મનાવવા ગયા તો એ ક્રોંચ પર્વતથી પણ દૂર જતા રહ્યા, 1 કોષ દૂર. અને કહ્યું કે હવે તમે આ જ રીતે અહીંયા રહ્યો અને જ્યોતિના સ્વરૂપમાં લોકોને દર્શન આપો. એ જ મલ્લિકાર્જુન નામનું જ્યોતિર્લિંગ થયું. આગળ કથા આવશે. આ રીતે ગણેશજીની કથા કહીને પછી તારકાસુર હતો, એનો વધ કાર્તિકેયજીએ કર્યો હતો. તારકાસુરના 3 પુત્રો હતા, જેનું નામ હતું તારકાક્ષ, વિદ્યુન્માલી અને કમલાક્ષ. આ ત્રણેય વિચાર કર્યો કે આપણે તપસ્યા કરીને આપણા પિતાનું મૃત્યુ થયું જેવી રીતે એમ આપણું મૃત્યુ ન થાય એના માટે આપણે તપ કરીએ. અને આ બધા દેવતાઓએ જ શિવજીના વિવાહ કરાવડાવ્યા, એનાથી જ તેજ ઉત્પન્ન કરાવડાવ્યું ને સ્કંદની ઉત્પત્તિ થઈને આપણા પિતાનું મૃત્યુ થયું. આપણે બદલો લેવો છે દેવતાઓ સાથે. અને જ્યારે કોઈ સાથે બદલો લેવો હોય તો આપણે બરાબર મજબૂત બનવું પડે. આપણે સાધના કરીને મજબૂત બનવું. ત્રણેય લોકોએ બ્રહ્માજીની સાધના કરી, તપસ્યા કરી છે. અને તપસ્યા પછી બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું કે માગો શું જોઈએ? ત્યારે કહ્યું કે અમારે સૌથી પ્રથમ તો ત્રણેય હતા એટલે ત્રણેય અલગ અલગ વરદાન માંગ્યા છે. પેલા એ વરદાન માંગ્યું કે અમારા ત્રણેય માટે 1 નગર હોવું જોઈએ. પૂર એટલે નગર, અને એ નગર એવું જોઈએ કે એ નગર વિમાનમાં હોવું જોઈએ. એકને લોખંડનું, એકને સોનાનું ને એકને ચાંદીનું. તારકાક્ષે સ્વર્ણનું, સોનાનું વિમાન માંગ્યું છે. વિદ્યુન્માલીએ લોખંડનું અને કમલાક્ષે ચાંદીનું. બીજા ભાઈએ વરદાન માંગ્યું છે કે અમારું મૃત્યુ થાય જ નહીં. બ્રહ્માજી કે એ તો શક્ય નથી. તો કે અમારું મૃત્યુ એનાથી થાય, ભગવાન ભોળાનાથથી જ અમારું મૃત્યુ થાય. ત્રીજાએ માંગ્યું કે પણ ક્યારે થાય? અભિજીત મુહૂર્ત હોય, ચંદ્રમા પુષ્ય નક્ષત્રમાં હોય, પુષ્કરાવર્ત આદિ મેઘો પણ કાલ આદિ પુષ્કરાવર્ત કાલ આદિ મેઘો પણ હોય, વરસાદ થતો હોય. એ સમયે અમારા ત્રણેયના વિમાન એક સાથે ભેગા થાય. અને એક સાથે ભેગા થાય ને ભગવાન ભોળાનાથ જો એના ઉપર પ્રહાર કરે તો જ અમારું મૃત્યુ થાય. અમે ત્રણેય પાછા ભેગા પણ થવા જોઈએ. એટલે ત્રણેય ભાઈઓ વિચાર કર્યો આપણે 2 અલગ અલગ થઈ જાય એટલે અમને આપણે કોઈ મારી જ ન શકે. એ પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર આવે, અભિજીત મુહૂર્તમાં ચંદ્ર આવે, પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર આવે, પુષ્કરા વર્ત આદિ મેઘો આવે, એવું તો બની જ નથી. મહાદેવ તો સમાધિમાં છે એટલે આપણે તો અમર જ થઈ ગયા. વરદાન મેળવીને ખૂબ ત્રાસ કર્યો છે દેવતાઓ ઉપર. અને દેવતાઓ અંતે મહાદેવજી પાસે ગયા અને મહાદેવજીને વિનંતી કરી છે. મહાદેવજી સમાધિમાં છે. મહાદેવજીને પ્રસન્ન કરવા માટે 1 કરોડ જપ કર્યા છે મંત્રના. 1 કરોડ જપ એને મંત્ર લીધો છે, ઓમ નમઃ શિવાય, પણ એને સંપુટ આપ્યો છે. આજે પણ મહાદેવજીની પ્રસન્નતા માટે આ મંત્રનો જપ કરી શકાય. ઓમ નમઃ શિવાય, શુભમ શુભમ કુરુ કુરુ શિવાય નમઃ ઓમ. પછી એને ઉલટાવી નાખવાનું મંત્રને. ઓમ નમઃ શિવાય, શુભમ શુભમ કુરુ કુરુ શિવાય નમઃ ઓમ. 1 કરોડ વખત જપ કર્યો. ત્યારે મહાદેવજી પ્રસન્ન થયા અને કહ્યું કે હવે તમારે પ્રભુ આ ત્રણેય ભાઈઓને મારવાના છે. અને ત્યારે મહાદેવજીએ રથ તૈયાર કર્યો. પશુત્વની મુક્ત થવા માટે પાશુપત વ્રત કર્યું છે. પાશુપત વ્રત છે એ 12 વર્ષ, 6 વર્ષ અને 3 વર્ષ સુધી થઈ શકે. એનો વાયવી સંહિતામાં એનો ક્રમ બતાવ્યો છે. પશુત્વમાંથી મુક્તિ થવા માટે મહાદેવજીએ કેશી, વિગતાસ, મહાકેશ, સોમવલ્લી, મહાજ્વર આ બધાને લઈને મહાદેવજીએ આકાશ મંડળમાં જઈને આ ત્રણેય ઉપર નક્ષત્ર પણ પુષ્ય નક્ષત્ર હતું, ચંદ્રમાં પુષ્ય નક્ષત્રમાં પુષ્કરાવર્તનો મેઘ, કાલ નામનો મેઘ, વર્ષા થતી હતી. અભિજીત મુહૂર્તમાં ભગવાને 1 બાણથી 3 આ પૂરને બારી નાખ્યા. એ ત્રિપુર, ત્રણેય પૂરને એક સાથે સળગાવ્યા એટલે ભગવાન ત્રિપુરાસુર તરીકે અહીંયા પ્રસિદ્ધ થયા. અને એ સમયે પગમાં પડી ગયો છે જેણે મય નામના દાનવે આ વિમાન બનાવ્યા હતા. ભગવાને એને કહ્યું કે તું અત્યારે વિતલમાં જા ને ત્યાં જઈને મારું ભજન કર.
અને ત્યાં જઈને વિતલમાં જઈને એને ભજન કર્યું. પછી મહાદેવજીના એક ભક્ત હતા જેનું નામ હતું અંધક. અંધકની કથા છે. અંધક મહાદેવજીની આંખોમાંથી ઉત્પન્ન થયો હતો. માતાજીએ આંખ ઉપર આમ હાથ રાખી દીધો પાર્વતીજીએ, અને એ અંધારું થઈ ગયું, ને એમાંથી એક બાળક ઉત્પન્ન થયો, અને એ બાળક અંધક હતો. હિરણ્યાક્ષે ખૂબ તપ કર્યું. જે હિરણ્યકશિપુનો ભાઈ હતો એને પુત્ર માંગ્યો, એટલે અંધક નામનો પુત્ર આપી દીધો છે. ને આ અંધકે બધા દાનવો સાથે રહીને દેવતાઓ ઉપર આક્રમણ કર્યું છે, ને અંતે એ અંધકનો પણ વધ કરી નાખ્યો છે. એ કથા પણ છે. ને એ અંધકના વધ પછી બાણાસુરની કથા છે. ભગવાન શિવજીનો એક ભક્ત થયો બાણાસુર. બાણાસુર હિરણ્યકશિપુને આમ તો જોવા જાય તો 4 પુત્ર હતા: લાદ, અનુલાદ, સંલાદ અને પ્રહલાદ. એ પ્રહલાદના વિરોચન થયા. વિરોચનના પુત્ર બલિ થયા, અને બલિનો સૌથી મોટો પુત્ર થયો એ બાણાસુર થયો, જે શોણિતપુર નામની નગરીમાં રહેતો. ભગવાન તાંડવ કરતા હતા શિવ, ત્યારે એણે ખાલી પોતાના હાથથી ઢોલ જ વગાડ્યો છે, ખાલી વાજિંદ્રો વગાડ્યા છે. શિવ પ્રસન્ન થયા અને શિવે કહ્યું, માગો શું જોઈએ? એમણે કહ્યું, મને પ્રભુ આપ જે કૃપા કરો. કે 2 હાથથી તે ઢોલ વગાડ્યો છે, મૃદંગ વગાડ્યું છે, જ્યાં તને 1000 હાથ મળે. 1000 હાથ મળ્યા પછી બાણાસુર પાછો કૈલાસ ઉપર આવ્યો. મહાદેવજીને આવીને કહે કે તમે મને 1000 હાથ ખોટા આપ્યા છે, મારી સામે કોઈ યુદ્ધ કરવા વાળું નથી. મહાદેવજી કે આ તારો દર્પ છે, તારું અભિમાન છે, તારો જમાયત તારું અભિમાન ઉતારશે, જા. અને તારા મકાન ઉપરથી જ્યારે ધજા નીચી પડી જાય ત્યારે સમજવાનું કે તારું અભિમાન ઉતારવા વાળો કોઈ આવી ગયો છે. એની એક દીકરી હતી, અને એની દીકરીનું નામ હતું ઉષા, જેને આપણે ઓખાના નામથી ઓળખીએ છીએ. અને તસ્યોષા નામ દુહિતા સ્વપ્ને પ્રાદ્યુમ્ના રતિમ. એને દીકરી ઓખા હતી, ઉષા હતી, અને ઉષાના લગ્ન જ કોઈ સાથે ન કરવું એવો એને વિચાર કર્યો. આપણે તાલીઓના નાદથી વધાવીશું. જામનગર આણંદાબાવા સેવા સંસ્થાનથી પૂજ્ય દેવપ્રસાદ બાપુશ્રી પધાર્યા છે. અને આજે પણ જામનગરમાં એવું કહેવામાં આવે કે ભાઈ તને જમવાનું નહીં આપું તો એનો બાળક કહે કે તમે જમવાનું નહીં આપો તો કંઈ નહીં, હું આણંદા બાવાના ચકલે જમી આવીશ. વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે, અને અન્નક્ષેત્રની સાથે એટલા બધા સેવાકીય કાર્યો છે. એવા પૂજ્ય બાપુશ્રી પધાર્યા છે. આપણે બધા તાલીઓના નાદથી એમનું સ્વાગત કરીએ. અને સંતોનો સત્કાર થવો જ જોઈએ, એની સાથે દેવ જેવો વ્યવહાર થવો જોઈએ. કારણ કે શુદ્ધ હોય છે એ સિદ્ધ હોય છે. એટલે તો આપણા સંતો પણ કહે છે કે આપણે જ્યારે પણ આપણો વ્યવહાર દૂષિત કરીએ છીએ, જેણે પોતાનું જીવન સંતપ્યતે જગત માટે તપવા માટે સોંપી દીધું છે, જેણે સાધયતી પરાણી કાર્યાણી ઇતિ સાધુ, બીજાના કાર્યોની સાધના માટે, બીજાના કાર્યો સાધવા માટે જે કટિબદ્ધ છે એને સાધુ કહેવાય. એટલે તો સંતો માટે કહેવામાં આવ્યું છે, संत का सन्मान होना चाहिए।